बोलो खुड़ियार मात की जय। आतो गालो मारी तारू गाडू हने रुडू राज पराठा भणवाजिया आवी ए खोला पाथरे हे मारी पुर जैसा जगत चलोली सोनाली रे मारी जगत यमानी सोनाली आओ मारी भग बेर मारू तेरी बोले चोकर जलाऊ रूप जुबा रूप जुबा रूप जुबा
તું કરુણા કરણી તારણ કરણી અચર ચરણી યુગરાજી માં તેલવાળી ઓડલ માડી દેવી દિયાળી દુખાની માં દેવી દિયાળી દુખાની જીવનમાં નમવારી ખોડલમાં એક તમારો યાદ આયા જીવાણી ખોડલમાં समरन हनुमंती घरी बलवंती कौशसवंती बलवंती जया धेरंती वातमवंती भव्य दिवंती भगवंती मां भव्य दिवंती भगवंती वासी ब्रह्मानी मां दुर्गानी सदा भवानी सुंदरी भवनी देवानी कोडलमानी देवी दियाली दुखारी मां देवी दियाली दुखारी रुदिया मारे केशर में जे आशीष जे उज्याली चिंतन में धरिए पूजन करिए सदा समरिए सुखारी मां सदा समरिए सुखारी सिरमर कर दे दुर्गा कर दे निर्मल कर दे निधानी राजन का मारे कोडलमानी देवी दियाली दुखारी मां देवी दियाली दुखारी जीवन मानव तुम्हारी खोडलमा करी दे मारो बेडो पार राजन रावणी बावड़ी वाली मनत मनवा खोडलमा मनवा खोडलमानी मनवा गोऱ्यामध्ये किती बोलू आतोने आघरा वाला खोडलमा हे बोलावे आमाडी तारो मालमा खोडियारी पधारो मारमवा
આરતી લે છે માં ખોડિયાર કમળ્યું તું લે છે બાળકને માં વળી હોય ન બીજી એ આટલો ધ્યાનમાં લે છે માં ખોડિયાર કમળ્યું તું લે છે સુંદડી રે હે મને સુંદડી રે માન સુંદડી લહેરાય રામરો સુંદડે મને સુંદડી રે મને સુંદડી રે માન સુંદડી લહેરાય ઓય સમાજે લખને માની ચુંદડી રે માન ચુંદડી લહેરા ઓડે ખોડિયાર માં માવડી રે માન સુંદડી લહેરાય એ 101 રૂપિયા આપી અને મારા પારસભાઈ ઝાસુલિયા માં ખોડિયાર સુંદરી જેના પર કેવી રીતે ચડાવે છે હે કોને સડાવે હે માને સુંદરી રે માને સુંદરી રે માન સુંદરી લહેરાય મારા ફક્ત એક સુંદરી જોડે એક સમાજે લખને માની ચુંદડી રે માની ચુંદડી રે માની ચુંદડી લહેરા ભાઈ સડાવે હે માને સુંદરી રે માને સુંદરી રે માન સુંદરી
ભાવેશભાઈ જોગરાણા તેમના તરફથી 200 રૂપિયા છેલ્લો બોલ લેવામાં આવશે એક 100 રૂપિયા હતી અને મારા પિયુષભાઈ માં પડ્યા જગતંબાની છોકરી છે મને કેવી બતાવે છે એ પિયુષભાઈ ચડાવે માને સુંદરી રે માની સુંદરી રે માન સુંદરી લહેરા લખની માની ચુંદડી રે માન ચુંદડી લહેરા પિયુષભાઈ ચડાવે માને સુંદરી રે માન સુંદરી રે માન સુંદરી લહેરા રુચિ સુરીને એક તો રુચિ સુરીને મારી આવતી થીને મારી રુચિ સુરીને એક તો આવતી થીને મારી ખોડલ માથા પતારી રે ઓરે બા મોગલ મામા ચિરાડી રે ઓરે બા મોગલ માથા પતારી રે એક 51 રૂપિયા હતી અને અક્ષયભાઈ મારા છોકરી છે મને કેવી બતાવે છે જે અક્ષયભાઈ ચડાવે માને સુંદરી રે માને સુંદરી રે માન સુંદરી લહેરા સમાજ લખની માની ચુંદડી રે માન ચુંદડી લહેરા રામ ભરોસે ના 200 રૂપિયા આપી ભાવેશભાઈ જોગરાણા આરતીમાં ચડાવું એક 151 રૂપિયા અમિતભાઈ નાગરાણી માં જગતંબાના છોકરી વટી ચડાવે મને કેવી ચડાવે છે હે અમિતભાઈ ચડાવે માને સુંદરી રે માને સુંદરી રે માન સુંદરી લહેરા સમાજ લખની માની ચુંદડી રે માન ચુંદડી લહેરા 200 રૂપિયા આપી રામ ભરોસે આ ખોડલ માની ચુંદડી એક 201 રૂપિયા હતી હે રામ ભરોસે ચડાવે માને ચુંદડી રે માન ચુંદડી લહેરા 101 રૂપિયા હતી અમારા હર્ષિતભાઈ રામાભાઈ છોકરી ચડાવે અમિતભાઈ ચડાવે માને સુંદરી રે માને સુંદરી રે માન સુંદરી લહેરા ચુંદડી છે હોવા લખની રે હોવા લખની રે માન ચુંદડી લહેરા રામ ભરોસે છોકરી વટાવે કેવી ચડાવે છે ઓને ખોડિયારમાં પાતળા રે માને પાતળા રે માન સુંદરી લહેરા મારા વાલા કોઈ ભાઈ મળે તો સત્ય કરતા હોવાથી અને મારી જિંદગી ભાવતી અને તેને વધારે તો મારા વાલા ઓને મારો માનો રોજો મારી આય ખોડલો રોજો મારી આય ખોડલો ડુંગરા ફાટલાય ચલતો ચલતો એ ડુંગરા ફાટલાય ચલતો એ તો સરોવર પાણી ના પીતો મારી આઈ ખોડલનો રોજો એ મારી ભગનાની રોજો આરતીની અંદર 1100 રૂપિયા શાંતિબાઈ ખોડી તરફ 1100 રૂપિયા ગણવા એકસો ને 1 રૂપિયા આપી અને સોનિયાભાઈ બેનો પણ ચુંદડી ચડાવી છે માને 100 રૂપિયા આપી ફક્ત ચુંદડી ચડાવવાની છે ખોડિયાર માને હે મારા સોરિયાબાઈ ચડાવે માને સુંદરી રે માને સુંદરી રે માન સુંદરી લહેરા ચુંદડી માં ચમકે જીના તારા લાગે જીના તારા લાગે માન ચુંદડી લહેરા 500 રૂપિયા હતી અને રામ ભરોસે માતાજી છોકરી ચડાવે રાજા માતાજી હે રામ ભરોસે ચડાવે માને ચુંદડી રે માને ચુંદડી રે માન ચુંદડી લહેરા મારા વાલા કોઈ ભાઈઓ બહેનો બધાને આ કોમેન્ટ હોવાથી અને ભાવથી બધા જણાવી ₹1200 રૂપિયા
ખોડિયાર મને આરતીઓ માટે 1201 રૂપિયા ભાવેશભાઈ જોગરાના તરફથી ચડાવો પાછો થઈ ગયો છેલ્લો બોલ લેવાનો માં ખોડલની આરતીનો 1301 રૂપિયો વર્ષા માસીનો બોલ છે. એક 251 રૂપિયા આપી ભાઈને પ્રવાસી ભેળ્યો આ એક ખોડલ માનો એકાદ બે ગરીમાં લઈ લઈશું ભેળ્યો માનો ભેળ્યો ભેળ્યો માનો ભેળ્યો મારીઓ ઢેકો દંડના આમનો ભેળ્યો ઓરે હો આમનો ભેળ્યો આરતીનો બોલ કરીને ગૌતમ સુરેશ એમને કહેવાય તો મારવાળા બોલ આપજો. હે ભેળિયા ચીલે મારી ચાલ ચાલ ડુગરા ભેળિયા ચીલે મારી ચાલ ચાલ ડુગરા અબ પાલો હે રૂપાલો અબ પાલો હે રૂપાલો જોઈને ખપે માં કે અમરો ભેળિયો ઓરે હો કોદતનો ભેળિયો ભેળિયો માનો ભેળિયો ભેળિયો માનો ભેળિયો મારીઓ ઢેકો દંડના આમનો ભેળિયો ઓ આમનો ભેળિયો હાલો ખોડિયાર માની આરતી કરવા માટે 11,000 રૂપિયા શું આપો હરેશભાઈ ખોડી નાખે 11,000 રૂપિયા ચડાવો થઈ ગયો છેલ્લો બોલ લેવાનો આવશે એક 501 રૂપિયો આપી દક્ષભાઈ કારણ કે નિગુડીદાર રામદેવજી બાપાનો દીધેલો છે એ દક્ષભાઈ તરફથી 501 રૂપિયો ખોડિયાર મને સર્ટિફિકેટ આવે છે. એવું ખોડલ માવની રે માવની રે છુપાજી માતમને જીના તારા નાને જીના તારા નાને માન ચુંદડી લહેરા ભાઈ ચડાવે માને સુંદરી રે માને સુંદરી રે માને સુંદરે લહેરાય હે મન રૂપી બોલ માનું જાજે મંદિર લઈને સંદેશો તું ગલી રે બરોડમાં જય રામ પીરને કેજો હોજી રે જય રામ પીરને કેજો હોજી રે લીલુડી ધારવાળા માટે લગાવજો રામા પીર તમે ભીડું મારી ભાંગજો એક 51 રૂપિયા આપી અને નાગલભાઈ ખોડિયારમાંના નામ ઉપર સુંદરી ચડાવે તમારા વાળા. એક 101 રૂપિયો સુંદરી નિમિત્તે રામ ભરોસ આવે છે. બોલો ખોડિયાર માતજી રે. ખોડિયારમાંની આરતી કરવા માટે હરેશભાઈ ખોડી તેમના તરફથી 11,000 રૂપિયા છે છેલ્લો બોલ લેવાનો છે છેલ્લે 5 મિનિટ હા, અને મારા વાળા વિચાર રાખજો. એમ નહીં ઈચ્છા હોય તો ફટાફટ બોલ આપજો કારણ કે અત્યારે આપણો આગળ શરૂ છે. જેથી દુનિયા મારી કોઈ હોતી નહોતી જેથી મારી ડુંગળી દશા હતી જેથી કોઈ નહોતું ત્યારે મારી ખોટલમાં હતી જેથી કોઈ નહોતું ત્યારે મારી ખોટલમાં હતા તમે ચડ્યા માડી
નીચે બેસી જજો, કારણ કે નીચે બેસશો તો બધા વ્યક્તિને જોવાની મજા આવે, કારણ કે પાછળવાળાને દેખાતું નથી, એટલે એના માટે અમે વારંવાર તમને વિનંતી કરી છે. છેલ્લો બોલ લેવામાં આવશે. પાછી આરતીનો ચડાવો ફરી ગયો છે. વર્ષામાંથી તેમના તરફથી 11,500. જે ભાઈ બહેનો ઈચ્છા હોય તો ફટાફટ બોલાવજો. અમારા ફક્ત દર્શન કરી લેવાનું છે, ત્યારથી આપણે રામજી આપણું વિજ્ઞાન પૂરું થાય. અને માં ઓર્ડરની ચૂંટણી વધારવામાં કોઈ ભાઈ બહેનો બાકી ન રહેતા 25-50 હોય જે યથાશક્તિ પ્રમાણે જે કાંઈ હોય અને ફૂલની તો ફૂલની પાસે આપી અને માં કોઈને ચૂંટણી વધારજો.
પાણીઓની અંદર એક ઉલજ નામનું ગામ હતું. અને ઉલજ નામના ગામની અંદર નારાયણના નાદ સાથે વૈકુંઠની અંદર પધારે છે. વૈકુંઠની અંદર આવી પરમાત્માને કહે છે કે પરમાત્મા આપો વૈકુંઠની અંદર બેસી કેવો મહાસુખ ભોગવી રહ્યા છો. મૃત્યુ લોકનો પ્રવેશ બાર આપણે લેતા નથી. ત્યારે વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા હે પ્રભુ શ્રી નારાયણ, એવું મૃત્યુ લોકની ધરતી પર શું ચાલી રહ્યું કે જેની મને ભાવ નથી. ત્યારે બ્રહ્મ શ્રી નારાયણ કહે કે સાંભળો પરમાત્મા, મૃત્યુ લોકની ધરતી ઉપર આજના યુવાન લોકો હાર હાવસ ખાવા લાગ્યા, શરાબ પીવા લાગ્યા અને મુસ્લિમ લોકો હિન્દુ પાસે ખબર પ્રજા ચલાવે છે. અને ભેરવા નામનો રાક્ષસ બાર ખાવ વખતે મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી. એ વેળાએ વિષ્ણુ પરમાત્મા પોતાના સિંહાસન પર ઊભા થઈને કહેવા લાગ્યા કે જાઓ બ્રહ્મ શ્રી નારદ, હું તમને વચન આપું છું કે મૃત્યુ લોકનો ધરતી પર અવતાર ધારણ કરીશ અને બધા પાપીઓનો હું નાશ કરીશ. એ સભામાં બેઠેલા દેવાદેવીઓ ભગવાન કહેવા લાગ્યા કે હે વિષ્ણુ પરમાત્મા, તમે મૃત્યુ લોકનો ધરતી પર અવતાર ધારણ કરશો એનું મને વચન આપો. શિવ શંભુ કહે છે કે આવ પરમાત્મા, હું તમને વચન આપું છું કે મૃત્યુ લોકનો ધરતી પર અવતાર ધારણ કરીશ અને બધા પાપીઓનો નાશ કરીશ. પણ તમે મને એક વચન આપો. ત્યારે ભોળાનાથ કહે માંગો તમારે શું વચન જોઈએ. ત્યારે પરમાત્મા કહે કે પોખરણગઢની અંદર, મારવાડની અંદર, રાજસ્થાનની અંદર હું અજવલને ચેતના વાંચ્યા રાખીશ અને પરમ તમારા ભક્તો હોવાથી પ્રથમ તમારા ચરણે આવશે. ત્યારે એને આપવા પડશે સપના રૂપી દર્શન આપીશ કે મારા ચરણે મોકલજો. આવી રીતે એક શેર દેવતાઓ તમને સમજાયા અને આ બાજુ પોખરણગઢની અંદર આજના સૂર્યનારાયણ ઉપસ્થિત થયા અને અજવલ રાજા કચેરીમાં પધારે. અને ભાઈઓ બહેનો વાતો શાંતિ જાળવો.
માટે આજ મારા હાથમાં લઈને આવી દીકરીને મારી પાસે ચર્ચા કરવા માટે આવ્યો છું. अगर चर्चा करो तो धीरे देखो भाइयों बाळको બધા શાંતિ છે ત્યાં સાંભળો એ વાણી कोई नहीं ले जाए ખૂબ સારા કામો થતા હોય એવું મને લાગે આપણને જોઈ અવળું પડી અરે હાથી આપના મહારાજને જોઈ અને આમ અવળું રામો અરે મહારાજ અરે મહારાજ નામ से राजा अनुमान चढ़ी भाई हमारा केवा होता निकलो रस्ता તમે જતા હતા આ બાજુની મને અને મારા પ્રધાનજી બંનેને જોઈ અચાનક અવળું કરીને ઉભા તો ઊભો રહેવાનું કારણ તો મને કહો ભાઈ અરે હા अरे मुझे वो ऑर्डर में આ ફોન પર સત્ય વાત મહારાજ આપને જણાવશું તો તમને રિશ્તો નહીં અરે જીવનની અંદર શાંતિ જાણીને ગૂગલમાં પૂછવું પડશે કદાચ જો તમે જૂઠું બોલો તો તમને શિક્ષણ ભગવાનના સ્વતંત્ર માટે જે કાંઈ વાત હોય જે કાંઈ તમારો પ્રશ્ન હોય ભાઈ મને સત્ય જણાવજો અરે આજ અમે બંને ભાઈ અમારા ખેતરમાં વાવણી કરવા જતા આજ તમને જોઈને પાછું ફરવાનું કારણ તમે તો એક ટુકડા વાંચ્યા છો આજ વાંચ્યાના દીકરે અમારા ખેતરમાં વાવણી કરવા જાવી મહારાજા એક ભાવનો ઉકે મહારાજા એક ભાવને પણ સાથ રાખો મહારાજા ના હોવાનો અરે તમારે બંને ભાઈઓને સમજવામાં કાંઈક ભૂલ થતી હશે કારણ કે નાસા લક્ષ્મી અને સગુણા આવી ત્રણ દીકરીઓ મારા આંગણાની માલિપા રમી રહી છે બહાર અરે મહારાજા સમજવામાં તમારે પણ ભૂલ થાય છે દીકરી જેને એક સાકા ઘરની આંખ સિવાય મહારાજા એને આજે પરણાવશો ને તો કાલે કોઈ પોતાના સાસરે ચાલી જાય પાછળથી બાડા બગડે લગડો રાત તેને આપણે આ રાત કેમેરા ભાઈ નહીતર આ પોતરે કરીને પણ તાળા દેવાનો વારો આવે અરે હા શરીરવાદ ઓડિયો આવે છે હવે ઓડિયો એડિટિંગ ચાલુ થઈ ગયું
કાલ સવારના સૂર્યનારાયણ ઉદય થાય તમારા કેમેરામાંથી તો બતાવે છે કે અરે મહારાજા નીકળે છે આ તો તો તમારે એના મહારાજા આનો ઓલા કાઢે છે હું આ કાઢે છે અરે આ મીંડું જવું બહુ મુશ્કેલ છે આ તો વર્ગોમાં ભૂલ થયો તો તમારી રયત કરીને માફ મેં કીધું એમ કાઢીને ન કરે એ ચૂકો લેવા તો ખરી એટલે આવ્યા હતા આટલું જાણવા મળ્યું ચાલો થોડાક આગળ ઘટના માંડવી હજી ઘણું બધું જાણવા મળશે તો અવાજ જ નહીં પૂછતો યાર બેકગ્રાઉન્ડ ઇઝ ગાય હવે જે પાછળ ભાઈઓ ઉભા છે આ બાજુ પાછળ બહેનોને આ બાજુ આવવું છે પણ ભાઈઓ વચ્ચે ઉપરથી આવી શકે એમ નથી ભાઈઓ નીચે બેસી જાઓ પાછળ બહેનો ઉભા છે આ બાજુ આવવું છે નીચે બેસવાનું જોવું છે નીચે બેસી જાઓ અમને માન આપીને કઈ રામાપીર બાપાને માન આપે કારણ કે વાસ્તે બેઠા રહી જજો આ બાજુ જે ઉભા છે એ બાજુ ભાઈઓ તમને આ બાજુ આવે
આવ્યો હતો મારા શાંતિ રાખો જે દેવ પ્રસાદ સોસાયટી છે આપણે જેની કોશિશ કરી છે પાસે ઓનર એમ મારા ખુદ પાછા છે તો આગળ વળા બેસી કે તમે ખુદ લઈ લો તો હાલે કારણ કે આપણે માન ન આપો તો કાંઈ નવો જવાબ પણ મારા છો ઓપર આવ્યો એ તો કીધું તપુ તો નહીં જોવા દો છો આ તો કોણ કોઈ કેરો હકીકતમાં થેલામાં કાઢી લેજો ટાઈમ છે ખાલી સાફ કરી ભાઈઓ શાંતિ રાખો કારણ કે શાંતિ રાખજો જમવાનું એને કે આપણે શાંતિ હાલો ચેનલ છે ને તો બતાવું છે અરે કાકા હજાતા કાકાભાઈ કી છે આ કોણ શીખવાડે છે બોલાય મને ચેનલ છે અહીંયા એના કાપી મારા કામ છે હું આને ઘરે બેઠા બેઠા છોકરા સડાવું કનેક્ટિંગ થાય છે બે લાઈટ લબક લબક થાય છે હા હાલો થઈ ગઈ દિવાળી આના કેડીઓ તો બધા જા આજની તારીખમાં ભૂખી નો રહી કે તું તો કોઠલી મંગાવે ખબર છે ને સારવા જવી પડે જા જા એ મારા કરો જા આ પુતારા કેડા ઉપર છે એવું ને ખબર છે આપણા રાજા છે ને એ તો કેટલા વાંચ્યા છે
જો વાંધિયાના સુતલેન દ્વારા પેલા જઈ તો આપણો દીકરો વાંધો રે એક ગોળની હાથ હાથ ગોળ વાંધો રે પછી કરી ચાલુ કરો અરે પ્રધાનજી અને માટે વસ્તુ જયારે ભૂલી ગયા એના કારણે નવલો કરી રહ્યા છે મહારાજા સાથે વાત કરીએ અરે મહારાજા અરે મહારાજા જો સાવ સત્ય વાત કહીશું તો તમને રીતો નહીં ચડે ને ભાઈ ઠાકરના હક દીધા છે કઈ તો રાજાના મોટા મોટે પછી ગમે જે થવું હોય થાય તો સાંભળો મહારાજા